હા સતી, આજે આપણે લાસા લક્ષ્મી સગુણા આજે ત્રણ દીકરી હોય તો આજે સદાય આજ આપણે વાંધિયા શા માટે કહેવાય? હા સતી, આજ તમારું કેવું સત્ય છે કે લાછા લક્ષ્મી ને સગુણા આજે ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં આજે આપણે કઈ રીતે વાંજિયા કહેવાય? હા સતી, આજે ઘણો સમય થઈ ગયો ને આજ અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા અને આજે સામેથી રાયકાઓ મળે છે. એ રાયકાઓ આજે મને જોતા ને વેત પાછા વળે છે સતી. કારણ એ મેં રાયકાઓને પૂછ્યું, અરે રાયકાઓ આજ મને જોઈ અમે શા માટે તમે પાછા વળો છો? ત્યારે રાયકાઓનો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી. આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો. અરે રાજન, આજ અમે એટલા માટે પાછા વળી છીએ કારણ કે તમે પાપી પેટે વાંજ્યા છો. તમારે આંગણે એક પણ દીકરો નથી. જો બાડો બોબડો કે લુલો લંગડો એક પણ દીકરો હોય તો આ પોકરણગઢ ની રાજગાદીનો રાજ સંભાળત. એટલા માટે આપણી આ પોકરણગઢ ની રાજગાદીને એક દિવસ આજે સવા મણના તાળા લાગી જશે સતી. હા સ્વામિનાથ, આજે તમારી વાત કેવી સત્ય છે. એટલા માટે એ રાયકાઓનો જવાબ આજ મારા કાળજે ગૂંચે છે સતી. લાકડીઓના માર તો રૂજાઈ જાય છે પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી. આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી. હવે આ મેણાના માર સહન થતા નથી સતી. જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું. અને તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. હું મારા દેહનું બલિદાન આપી દઈશ. અરે સ્વામિનાથ, હા સતી, જો શિવના શરણે જવું હોય તો મારી કાંઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા આજે 16 વર્ષની એની ઉંમર થઈ ગઈ છે. આજે તેને લગ્ન કરી અને રાજી ખુશીથી જાઓ. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાન જી મહારાજા, રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. કે આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજને દરબાર, આવજો આપણે દરબાર. આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. અરે પંડિતજી, મહારાજા બોલાવે છે. અરે મહારાજ, અત્યારે તો આ પંડિત નું એવું શું કામ છે કે આ પંડિત ને અત્યારે રાજની અંદર બોલાવે? હા પંડિતજી, આજ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કારણ કે મારી દીકરી સગુણા હા મહારાજ, આજે ઉંમર લાયક થઈ ગઈ છે તો તેમનો શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. હા મહારાજ, પરંતુ જતા પહેલા એક વાત મારી તમારે જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. હા મહારાજ, એવી તો કઈ વાત છે મહારાજ કે આભણ પંડિત ને યાદ રાખવી પડશે મહારાજ? હા પંડિતજી, દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢના પાદર ન જાતા. તમે દેશ જવાની રજા આપો છો એટલું જ નહીં પરદેશ પણ જવાની રજા આપો છો મહારાજ, તો એક પિંગલગઢ નહીં જવાનું એમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, પિંગલગઢ ન જવાનું કારણ એ છે કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયારની સાથે આજે 20 વર્ષથી આ વેર ચાલે છે અને 14 વર્ષના અબોલા છે. માટે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢના પાદર ન જાતા. મહારાજ, જેવી તમારી આજ્ઞા. હરે આજે હરખે ઉમંગે પંડિત ચાલિયા રે.
સાંભળ્યા અરે પ્રધાનજી એ મહારાજ અરે મારી પિંગલગઢની પ્રજા અરે મારા પિંગલગઢની પ્રજા સુખમાં કલકલા રસી રહી છે કે પછી દુઃખના આહુડે રડી રહી છે અરે તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાનું શું દુઃખ હોય લીલા અરે પ્રધાનજી એ જી મહારાજ અરે સદાયના માટે એમ જ રહેવું જોઈએ એમ જ રહ્યા બાપુ અરે પ્રધાનજી મહારાજ. અરે પ્રધાનજી મારા ગઢના કાંગરે આજ કારી કોયલ ટવકા કરી રહી છે અરે માટે મને લાગે છે કે બહારનો કોઈ અજાણ્યો માણસ મારે ત્યાં મહેમાન થવા માંગે છે માટે પ્રધાનજી મારા રાજના દરવાજે એવો ચોકી ફેરો કરો કે બહારનું માણા કોઈ અંદર નહીં અને અંદરનું માણા બહાર નહીં અરે બાપુ કોઈ નો અંદર આવતો એ આરામ કરો તમ તારે હારે ખડુલિયો સડાવરે ગીરધારી
તુજને પૂછું મારી બે ધીરે હો પાદરની પનિયારી તુજને પૂછું મારી બે આ કયું તે નગરને કોણ એનો રાજ એવા પરદેશી પંખીડા હાંભળ મારવી જીરે હો પરદેશી પંખીડા તું છો મારવી આ પિંગલગઢ નગરીને પઢિયાર રાજવી આ પિંગલગઢ નગરીને પઢિયાર રાજવી રે. અરે વીરા, સામે દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં પઢિયાર રાજા રાજ કરે છે વીરા. હા મારી બેન અરે રે વહાં ક્યાં આવી પહોંચ્યો મને રાજા અજમલ રાયે કહ્યું હતું હે પંડિતજી તમે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા તો લાવ અત્યારે પિંગલગઢ તો આવી પહોંચ્યો છું તો પિંગલગઢનું રાજ સારું દેખાય છે હવેલીના કાંગરા પણ સારા દેખાય છે તો લાવ અંદર જઈ કુંવરને પણ જો અરે કોણ છે રાજની અંદર રાવડા મોટા બાપુ નથી દેખાતા બાપુ છો તમે બાપુ જોઈને આમાં કઈ બાપુ જેવું લાગતું જ નથી એમાં કઈ લાગવાનું ન હોય આમાં તમે પંડિત છો આ રહ્યો જો ભગવો આમાં ઈમેલું કાંઈ દેખાતું નથી આ ભગવો હવે ધૈર્યો હાથમાં એટલે પંડિતજી થઈ ગયા પણ આમાં બાપુ જેવું કઈ લાગતું નથી આઈ જાય હાથમાં આવો ને તે હટાહટી બોલે તો ખબર પડે બાપુ કોણ છે તો મહારાજ હા બોલો બોલો પંડિત તમારા કુંવરને મારી સામે હાજર કરો એમ કઈ થોડાક વધારાના હે માગો તઈ હાજર કરો તો કહી દો ને પ્રેમથી કે હું પ્રધાન છું એમ હા હવે સાચું મારે નહોતું બોલવું તમારા મોઢે બોલાવતું લાગતું તું એવું કઈ હા તો પ્રધાનજી જી પંડિતજી તમારા મહારાજને કહો કે બહારથી કોઈ ગોરદેવ આવ્યા છે એ તમને મળવા માંગે છે એટલે ડાયરેક્ટ મળી જ લેવાનું હે તો ભાઈ તારે કઈ કામ હોય તો કામની વાત કર નકર બોલાવ એમ ડાયરેક્ટ તો નો ચાલે ને તમારે સીધે સીધું કરી જ જાવું મેલમાં અમે કેટલા વર્ષથી ટીંગણા નહીં વારો આવ્યો હા લાલ પીળી આંખું સમજી ગયો બેટા સમજી ગયા ને લાવ લાવ વાત લાવ અચ્છા. જલ્દી મારા કામ પતે લાવ હાલો હાલો અદા ઠઠઠ આવો જોઈએ આમ બરોબર છે, એક આમ જોવાય ગોધરાનો ધક્કો થાય એમ છે એટલે તમારે બધાને આમ હડેલા નારિયેળ બટકાવાની ગણતરી ખરી ને તો અરેલા કાઈ ને તો? કોતરો એક ભરી આવી હારા હારા ગોતી લેજે ભાઈ તારા આમ આવતા હું થાય છે આમ બધા મુરત કાઢતા હોય એમ પછી ભાઈ શું કરે તમારા મહારાજને કયો બહારથી કોઈ ગોરદેવ આવ્યા હે તમને મળવા માંગે હા લ્યો તો ઉભા રહ્યો રજા લ્યો ના દેતા તો ભૂલી ગયો એમ તો મારે ઘણું બાકી મોકલ્યા માલિશ વાળા મોકલ તારો બાપ ઠાઈકો મોકલ્યા માલિશ કરવા વાળા કોઈ હોય એક કામ કરો તો. હા બોલ ને બેટા પેલા તમે મને માલિશ કરી દો તો તારા બાપને બોલે ને મારા વીરા તે ભૈયા પછી જો કાંઈ થાય તો આપણે આમ વાઘ બાગ આપણો કાઢતા ને બાપુ હટાહટી બોલાવી દો તો હઠાઠી બોલે હા ઈ કેવી અંદર એકવાર પ્રવેશો પછી ખબર પડે કેવી હે ઈ. મેં તો એવું સાંભળ્યું હતું કે બાપુ થોડાક મોરા હે લે ઓમ તમે જોવો ને આમ મગજના હે મરચા તીખા જેવા હા અને ઓમ હાવ મનના મોરા મમરા જેવા હે બોલાવ અને આમ બીતા ને હો ઓ બીવ હા 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 જાઉં છું હો. બોલાવ હા પછી આમ હૃદય બધી બેસી જાય એવું નથી ને નો બે ઉપાડ્યું હે હા એમ હરકું ઉપાડી લેજો પેટ્રોલ ને કેરોસીન બે ભેગું હાલો કર્યું જાઓ દેવો ન્યા ઉભા રહીજો આઈ નહીં કડક ને આમ હા એમ હા. મોરું નહીં પડવાનું આ પડ્યું હા બસ અરે મહારાજ બહારથી કોઈ પંડિત આવ્યા છે જે આપણને મળવા માંગે છે અરે પ્રધાનજી તેને રાજી ખુશીથી અંદર આવવા દો રાજી અને ખુશી બે હારે લઈને જવાનું હે લ્યો હલવાના ને હાલો રાજી અને ખુશી રાજી અને બે હારે હાલશે ને કે એક કામ કરો રાજી બાઈને મૂકી દો અને ખુશી એક લઈને જાઓ હાલો હા
પંડિતજી આમ ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા શા માટે આવ્યા છો? અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. જો તમારે કોઈ કુંવર હોય મહારાજ, તો આ શ્રીફળ તમારા કુંવરને સુફારવાનું છે મહારાજ. અરે પંડિતજી આ શું બોલી રહ્યા છો? અરે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર છે. અરે 14 વર્ષના બોલા છે. માટે એ શ્રીફળ અમે કદાપી નહીં સ્વીકારી. હા બાપુ, હા. કા વહી ગઈ. વહી જાય ભાઈ. અચ્છા ને એમ તો કહું, આમાં પેલા પ્રેક્ટિસ લેવી પડે. 15 વર્ષ જો એ ભાઈ પંડિતજી આ ગેટે બેઠો તો બધું હાલે. તમારે સીધું ટીંગાઈ જ જાવ, રાજાને મળું મળી લ્યો. 20 વર્ષ થયા હવે. હા 14 વર્ષના બોલા તો કોડા સમાધાન કરો ને. એ દા હા બાપુ. એમાં તમારે કાંઈ ડૂબકી મારવાની જરૂર નથી હો. સમાધાન બમાધાન એમ નહીં, તમારે ને અજમલ ને બેને વાંધો છે તો મને શું કરવા તમે હો? એટલે તમે અહીંયાથી આવ્યા હો તો ઈ તો કાકા માથા કૂટ છે. તે કાકા વેલા કેવું છે ને અદા તો અંદર જ ન આવે દે. તમારા બાપુ હટાટાવી લે વારે ન લાગે. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આ પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતું કરશે. બાપુ વાતું તો કરતા કરશે. હું કબી જેવું મોઢું લઈને નીકળીશ તો મને કોઈ પૂછશે કરે તો હું કહીશ હું પોકરણગઢ થી શ્રીફળ લઈને આવ્યો હતો. રાજા અજમલ નું નામ સાંભળતા પિંગલગઢ નો પટિયા ડરી ગયો. કહીશ બાપુ, હું કહીશ. અરે પંડિતજી જો આજ બ્રહ્મદેવ છો એટલે જીવતા જવા દઉં છું. નકર મારી શમશેરને એક જ ઝાટકે ધરતી મસ્તક જુદા કરત. હા બાપુ, હા. આ બધા આની માં હું કરવા પડ્યા? મહારાજ એકનું એક છે. હું ગોરાણીનો એકનો એક ને બાબલાનો એક ને બાબલો. અરે મહારાજ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે અને ઉપરથી લોકો વાતો કરશે કે પોકરણગઢના રાજા અજમલ રાયનું નામ સાંભળતા પિંગલગઢના પઢિયાર ડરી ગયા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. અરે રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અરે પુત્ર પ્રતાપ, પોકરણગઢથી પંડિતજી આવ્યા છે, માટે તે પંડિતજીને મળી લે. અરે પંડિતજી, ક્યાંથી આવો છો? ક્યાં જવાના છો અને શા માટે આવ્યા છો? આમથી આવું છું, આમ જાવું હે, આના હાટુ આવ્યો છું બાપુ. હે પંડિતજી, હા મહારાજ. ક્યાંથી આવો છો, ક્યાં જવાના છો ને શા માટે આવ્યા છો? મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાય
એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો હે પંડિતજી! હા મહારાજ હા. આજે પોકરણગઢના રાજા અજમલ સાથે આજે 20 વર્ષથી આ વેર છે અને 14 વર્ષથી આ બોલે છે તો એ શ્રીફળને તો હું ઠોકરે મારું છું. હા, બાપુ, હા. આને ઠોકરે ન મરે બાપુ. અહીંયા 42 વર્ષના બાબલા બેઠા ને પૂછી જો આને ઠોકરે ન મરાય. અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિત ના પ્રાણ જશે અને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાય નું નામ સાંભળતા જ પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા પણ તેમના પુત્ર પ્રતાપ. હે પંડિતજી! હા મહારાજ. ચિંતા છોડો પંડિતજી. અજમલનો શુભ હાર છે. આ પઢિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ શીખડવા તૈયાર છે. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. સિંહાસન લાવો બાપુ માટે, સિંહાસન લાવો. आज तो मैं संकल्प कर लीधो अंतर की भरी शीशी पत्थर से तोड़ दूं अरे आ श्रीफળ तुझे ना जिलाऊं तो ये राज पर गाँव छोड़ दूं मेरे दोस्त. लाओ लाओ आने तो बहु हे वाली लूड़ा नारियल झीलो प्रताप राय लीलूड़ा नारियल झीलो હે લીલુડા નારિયેળ ઝીલે પ્રતાપ રાય લીલુડા નારિયેળ ઝીલે રે. पंडित ना मानता मेरा का प्रताप राय पंडित ना मानता मेरा का હે પંડિત ના માને અમે રાયકા પ્રતાપ ભાઈ પંડિત ના માને અમે રાયકા રે. बाबू આપણે કુંવરનું કામ પૂરું થઈ ગયું અને રાજમહેલ ની અંદર જવું હોય તો રજા આપો. અરે પંડિતજી સારા મુહૂર્ત અને સારા ચોઘડિયા જોવે ને લગ્નની વિધિ કરતા જાઓ. એ મારે કરવું પડશે. બધું ઈ તો હટાટાવાના જ હોય. તમારા અહીંયા કોઈ નથી અભાગ્યો આ તમે એવા લાભ લઈ લ્યો ને કે આ તો વારો નહીં આવે લાઈન માં બેવું પડશે. જાજો તમે લાભ દઈ દીધો. હા એમ હર કેસર છાટીને લખવી કાંકો તારે એમાં માર લખવા કાંઈ પ્રતાપ કુંવર એવા નામ સદાને માટે તમે સુખી રહો. हमारे मंडप सोना के रास्ता हर पारे के लिए निवाड़ी हमारे मंडप प्रताप कुंवर एवा होया सदाने માટે તમે સુખી રહો. એવા ગણપત ગુંદાડા ને મોટી રે પંદાડા 33 કરોડ દેવી સિમળીએ આવ્યા મારા ગણપત ગુંદાડા. દેવી હોય તો જોને મારે ઘરે જાવું છે ઘરે ગોરાણી જુએ વાટ કબૂલા જોઈને કાઢે રાખ. અરે પંડિતજી રોકાવાનું હે ને હવે નથી રોકાવ અરે જાજો એમ થાય આટો જાજો એટલે રોકાઈ જાઓ એટલે હવારે શીખ ને બધું લેતા જઈજો હારે. તો આપણે ક્યાં શીખી જોઈએ ઉભા રહ્યો હજી ભાગો ક્યાં હજી બાપુને મળતા જાઓ એમને એમ કઈ ભાગો હાલે રેવા દે ને, અરે નથી એમ નો હાલે નથી મળવું અરે છેલ્લો લાભ લેતા જાઓ પછી આવો નહીં જડે કઈ તો શીખે કેન્સલ અરે કરે. એમ નો હાલે. અરે પંડિતજી, અરે પંડિતજી જઈને તમારા રાજા અજમલને કહી દીજો કે પઢિયાર કુટુંબ મોટેરું છે માટે જાન જાજેરી આવશે. માટે પઢિયાર કુટુંબને શોભે તેવા જાનને ઉતારા દેવરાવે. ભલે બાપુ ભલે. प्रधान वीरा बोलो बोलो बच्चे बच्चे जानते हैं जिस क्या? गली में से निकलूं हाँ वहीं से एक ही आवाज आता है. क्या आवाज आता है? गोरदाया हाँ
પાછળ ઉભેલા ભાઈઓ કાર્યક્રમમાં વિક્ષેપ પડે છે, મહેરબાની કરીને આ સાઉન્ડ થી પાછળ વયા જાય પ્લીઝ. અને પાછળ ઉભેલા ભાઈઓ બેસી જાઓ, આરામથી જોવાની મજા આવશે. આ ધાર્મિક કાર્ય કહેવાય, ભઈલા ઉભા ઉભા ન જવાય, પ્લીઝ બેસી જાઓ. વયા જાઓ ભઈલા પ્લીઝ, પૈકે લાગુ ભઈલા પ્લીઝ બેસી જાઓ ભઈલા, આરામથી જોવાની મજા આવે. ધાર્મિક કાર્યક્રમ કહેવાય. અરે પ્રધાનજી, જી મહારાજા. આજ પંડિતજી ગયા, તેમને ઘણો સમય થઈ ગયો, હજી સુધી તેમ દેખાતા નથી. અરે આવતા જ જણાય હાલી છે. હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે ને પગમાં લાગે કાંટા કુટી પોકરણ ગઢ આવે ને. અરે પ્રધાનજી, જી પંડિતજી. તમારા મહારાજને કહો કે આપણે ગોરદેવને જે કાર્ય માટે મોકલ્યા હતા, ગોરદેવ એ કાર્ય પરિપૂર્ણ કરી પરત ફર્યા છે. અરે પંડિતજી, જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનો